ચાલો એક એવી વ્યક્તિની વાત કરીએ જેમની પાસે સારી નોકરી હતી, માન સન્માન હતું, પણ મનમાં શાંતિ નહોતી. ઝવેરચંદ મેઘાણીનું જીવન એ ખાલી એક લેખકની જ કહાણી નથી, પણ એક એવી સફર છે જેમાં એક માણસ પોતાના મૂળને શોધવા માટે બધું જ દાવ પર લગાવી દે છે. ચાલો આ અદ્ભુત યાત્રામાં આપણે સાથે જોડાઈએ. તો મોટો સવાલ એ છે કે આવું થયું કેવી રીતે? એક માણસ જે એલ્યુમિનિયમનો વેપાર કરતો હતો એ અચાનક શબ્દોનો સોદાગર કેવી રીતે બની ગયો? એવો તે કયો બદલાવ આવ્યો કે શહેરની ચમકદમક છોડીને ગામડાની ધૂળ તરફે ખેંચાયા? આ જ વાત એમની સફરને ખરેખર રોચક બનાવે છે. ખબર છે, દરેક મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંક એક નાનકડી બેચેનીથી થતી હોય છે, અને મેઘાણીના કિસ્સામાં આ બેચેની એમની પહેલી નોકરીમાં હતી. તેઓ એક એવી જગ્યાએ હતા જ્યાં શરીર હાજર હતું, પણ આત્મા તો ક્યાંક બીજે જ ભટકતો હતો. બસ આ જ સંઘર્ષ એમની આખી જિંદગી બદલવાનો પાયો નાખવાનો હતો. જો શરૂઆતમાં તો બધું એકદમ સીધું સાદું લાગતું હતું. 1917માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 1918માં કોલકાતામાં એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. એમને તો કામ માટે છેક ઇંગ્લેન્ડ પણ મોકલવામાં આવ્યા. પણ ત્યાં જઈને એમને સમજાયું કે આ દુનિયા, આ વેપાર ધંધો એમના માટે છે જ નહીં. એ પોતે મજાકમાં કહેતા કે હું તો વ્યાપારમાં નકામો સાબિત થયો. પણ કદાચ આ જ નિષ્ફળતા એમના જીવનની સૌથી મોટી સફળતાની ચાવી બનવાની હતી. જરા વિચારો, સૌરાષ્ટ્રની માટીનો માણસ અને રહેવાનું કોલકાતા જેવા મોટા શહેરમાં, વેપારની દુનિયામાં. બહારથી તો બધું જ સરસ હતું, પણ અંદરથી એક ખાલીપો હતો, એક સતત ચાલતો સંઘર્ષ કે આ મારું જીવન નથી, મારે કંઈક બીજું કરવું છે. અને પછી જીવનમાં એક એવી ક્ષણ આવે છે જે બધું જ બદલી નાખે છે. એક અવાજ સંભળાય છે જે શહેરના મોટા ઘોંઘાટ કરતાં પણ વધારે સ્પષ્ટ હોય છે. એ અવાજ હતો એમના વતનનો. એ હતી વતનની હાકલ. બસ આ જે વળાંક હતો જેણે ઝવેરચંદ મેઘાણીને હંમેશ માટે બદલી નાખ્યા. અને આ કોઈ ખાલી નોકરી બદલવાનો નિર્ણય નહોતો. ના, આ તો એક આધ્યાત્મિક બોલાવો હતો. મેઘાણી પોતે કહેતા કે મારો આત્મા તો પહાડોનો આત્મા છે. એમના વતનની માટી એમને પાછી બોલાવી રહી હતી. એક એવું ખેંચાણ હતું જેને હવે અવગણવું શક્ય જ નહોતું. અને આ લાગણીને એમણે જે શબ્દોમાં વ્યક્ત કરી છે એ તો જુઓ. પોતાના પ્રખ્યાત રાજીનામાના પત્રમાં એ લખે છે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે, એના સાદને હું ઓળખું છું, હું આવું છું. આ ફક્ત રાજીનામું નહોતું, આ તો એક નવી જિંદગીની શરૂઆતનું એલાન હતું. સારું, તો તેઓ વતન પાછા તો આવી ગયા, પણ હવે શું? જે લોકો માટે બધું છોડીને આવ્યા હતા એમના સુધી પહોંચવું કઈ રીતે? અને જવાબ મળ્યો અખબારના પાનાઓમાંથી. એમનું પહેલું અને સૌથી મજબૂત સાધન બન્યું પત્રકારત્વ. અને મજાની વાત તો એ છે કે આ બધું લગભગ અકસ્માતે જ થયો. એમણે ચોરાનો પુકાર નામનો એક લેખ લખ્યો. સૌરાષ્ટ્ર અખબારના તંત્રીએ જ્યારે લેખ વાંચ્યો તો એ હલી ગયા. એમને લાગ્યું કે આ કોઈના લખેલા શબ્દો નથી, આ તો કોઈના હૃદયની ચીઝ છે. બસ તરત જ એમણે મેઘાણીને શોધી કાઢ્યા અને મેઘાણીની કલમને એક નવું પ્લેટફોર્મ મળી ગયું. અને તેઓ ખાલી સમાચાર નહોતા લખતા. ના, તેઓ તો એ લોકોનો અવાજ બન્યા જેમનો અવાજ કોઈ સાંભળતું નહોતું. એમની કલમ સામાન્ય લોકોની પીડા અને એમની આશાઓને વાચા આપતી હતી. અને આ પત્રકારત્વ જ એમને લોકોની હજી નજીક, એમની કહાણીઓની હજી નજીક લઈ ગયું. હવે આપણે એમના જીવનના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ, એમનું ક્ષેત્ર કાર્ય. આ ખાલી ગામડે ગામડે ફરવાની યાત્રા નહોતી, પણ આ તો લોક સંસ્કૃતિના ઊંડાણમાં ડૂબકી મારવાની એક આધ્યાત્મિક સફર હતી. જરા આ દ્રશ્યની કલ્પના કરો તો. ઝવેરચંદ મેઘાણી ધૂળિયા રસ્તાઓ પર, કોઈ ગામના ચોરે ફાનસના ઝાંખા અજવાળામાં બેઠા છે અને વૃદ્ધ ચારણો અને કથાકારો પાસેથી એમની વાતો અને ગીતો સાંભળી રહ્યા છે. એ ત્યાં કોઈ જ્ઞાન આપવા નહોતા ગયા, એ તો શીખવા ગયા હતા, એક નમ્ર વિદ્યાર્થી બનીને. અને આ યાત્રાનું પરિણામ શું આવ્યું? એક આખો ખજાનો. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા જેવા કેટલાય અમૂલ્ય ગ્રંથો. આ એ વાર્તાઓ હતી જે સદીઓથી ફક્ત મોઢે જ કહેવાતી હતી. એમણે તો આખી સંસ્કૃતિને શબ્દોમાં કેદ કરીને વિસરાઈ જતા બચાવી લીધી. અને પછી ધીમે ધીમે મેઘાણી ખાલી વાર્તાઓ ભેગી કરનાર ન રહ્યા, પણ એ પોતે જ એ સંસ્કૃતિનો અવાજ બની ગયા. એવું લાગતું કે જાણે આખી સંસ્કૃતિ એમના દ્વારા જ બોલી રહી છે. આ કેટલી મોટી વાત છે નહીં? એકવાર એમણે ચારણોની સભામાં 1.5 કલાક સુધી ચારણી કથાઓ સંભળાવી,
ચારણ એટલે એ કવિઓ અને વાર્તાકારો જેમની પાસે પેઢીઓનો વારસો કંઠસ્થ હતો. જ્યારે લોકોએ એમની પ્રશંસા કરી ત્યારે એમણે બહુ જ નમ્રતાથી કહ્યું, ભાઈ, આ તો બધું તમારું જ છે, હું તો ખાલી ચારણોનો ટપાલી છું. અને એમની પરખ કેવી અચૂક હતી એનો આ એક કિસ્સો છે. લોકકવિ દુલા કાગે મજાકમાં પોતાના જ બનાવેલા કેટલાક દુહા મેઘાણીને મોકલ્યા. મેઘાણીએ તરત જ પારખી લીધું અને પત્રમાં લખ્યું, દુલાભાઈ, આ દુહા જો તમારા પોતાના હોય તો થોડાક વધારે લખી નાખો ને. એમને કોઈ છેતરી ન શકતું. એનો મતલબ એ છે કે તેઓ ખાલી લોકસાહિત્ય ભેગું નહોતા કરતા, એને એક નવું રૂપ આપી રહ્યા હતા. એમણે યુનિવર્સિટીમાં શીખેલી પદ્ધતિ અને ગામડામાંથી મળેલા જ્ઞાનને ભેગું કર્યું. સાચા અર્થમાં તેઓ ભૂતકાળ અને ભવિષ્યને જોડતો એક જીવંત પુલ બન્યા. અને આ સફરની સૌથી મોટી સિદ્ધિ કદાચ આ જ હતી. પોતાના સમયના ધબકારાને પકડીને શબ્દોમાં વ્યક્ત કરવાની એમની જે અદ્ભુત શક્તિ હતી એને ખુદ મહાત્મા ગાંધીએ પારખી અને એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. આ શબ્દો એમની જ કવિતાના છે અને કદાચ એમના આખા જીવનનો સાર છે. કસુંબીનો રંગ એટલે કે જુસ્સાનો, ત્યાગનો અને શૌર્યનો રંગ. એક એવો રંગ જેણે એમના જીવનને અને એમના કામને અમર બનાવી દીધું. આ એ જ રંગ હતો જેની શોધમાં તેઓ કોલકાતાથી સૌરાષ્ટ્ર પાછા ફર્યા હતા.